કરો અંકિતભાઈ થોડાક કંઈક આપણે શેર પે બેસવાનું છે લઈને આપણે બેસાડશું કંઈ વાંધો. અમારા પ્રભાત કુમાર છે ને હવે શૂટ કરવા નીકળી ગયા છે કારણ કે દીવમાં સર. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં ને? બધાને જય સોમનાથ ને જય દ્વારકાધીશ. તો વહેલા સવારે ઉઠી ગયા છે ને આપણે સીધા આવી ગયા છે ગળું. તો ગળુનો નજારો છે કંઈક આવો, હતો કંઈક અલગ પ્રકારનો, પણ હવે કંઈક અલગ પ્રકારનો થઈ ગયો છે ને આપણે જવાનું છે દીવ. દીવ આપણે જવાનું છે પ્રી વેડિંગ કરવા. અને આપણે શૈલેષભાઈ એમ ફાઈ લઈને આવે, નવું ઓપનિંગ કરવાનું છે કારણ કે આપણા જ ઓર્ડરમાંથી જઈને મુહૂર્ત કરવાનું છે. પણ હવે જલ્દી અહીં આવે ને તો આપણે પહોંચીએ ને ત્યાં વહેલી સવારે ઉગતો કિરણ દસીએ આપણે શૂટ કરવાનું છે. પણ મને એવું નથી લાગતું કે એ થાય, કારણ કે આપણે 3 વાગ્યાની જવાની વાત હતી ને વાગી ગયા છે 4 અહીંયા જ ગળુમાં જ. હવે 2 કલાકનો માત્ર રસ્તો છે, હજી કંઈ દેખાતું નથી. હવે એક ફોન કરી લો કે તમે ત્યાં પહોંચેલા ને આપણે જવાનું છે અંકિતભાઈને લઈને. અંકિતભાઈ લોજ ગળુની બજારમાં જાઉં તો મટાણા જાઉં કોઈ છે અહીં નથી ને અમે છે ને અહીં ચા ભરી લીધી ને ચા પીવાની છે અહીંયા. બેગ બધા પેક કરે છે ને બસ હવે આપણે રામજીભાઈ ને શૈલેષ બે આવી ગયા છે. ફટાફટ હવે નીકળીએ સીધા. વાંધો ના. શૈલેષ કુમાર ચા પી લો ભાઈ, તમારી ઉધરો સડી ગયા ટણામાં દેખાય ને. તો દીવ આવી ગયા છે ભાઈ. દીવ સુરત પણ ઉગી ગયો છે, હજી પણ ઉગતો આવે છે. હવે ધીરે ધીરે માનો કે આપણે અંકિતભાઈ પણ પાછળ આવી ગયા છે. આપણે લોકેશન ઉપર પહેલાં જવાનું છે, ખબર નથી. મારો અંદાજ છે કે ઓલું જેલવાળું છે ને એ લેવાનું છે સરસ મજાનું અત્યારમાં, કારણ કે ત્યાં તને દીવ ઉગતો હોય ને એટલે સરસ બહુ મસ્ત આવે. હવે જઈએ ત્યાં જઈને જોઈએ કેવું લોકેશન ઊભું થાય. સરસ મજાનું દીવનું લોકેશન છે ભાઈ. અહીંયા પડી પણ જવાય એટલે બહુ આપણે આગળ ન જવાય ને. એમ માનો ને કે ઠંડી ઠંડી આવે એટલે આપણે તો કોટ પહેરી લીધો છે ઠંડ એટલે. જો સનસેટ કેમ દીવા દાંડી છે, આખો સાવ દી ઉગશે એટલે મજા આવી છે ભાઈ ફોટોશૂટ કરવાની. ઘટે નહીં અત્યારે કોઈ છે નહીં. હવે ધીરે ધીરે દી ઉગતો જાય બધા આવતા જાય ધીરે ધીરે. ત્યાં થોડોક સરસ મજાનું શૂટ કરી લીધું છે. આ બાજુ થોડોક આવી ગયા છે અમે. અહીંયા આપણે શૂટ કરવાનું છે એકદમ સરસ મજાનું, કારણ કે ત્યાં થોડુંક એવું શું ભેખાયું દેખાય ભેખાયું લોકેશન આવે સરસ મજાનું. હવે જોઈ લઈએ ત્યાં કેવું આવે. દી તો ઉગી જ ગયો છે, એમાં કંઈ ઘટે જ નહીં. સનસેટ તો હજી વાર છે, સનરાઈઝ કહેવાય. ઓકે બરાબર ને શૈલેષ? અમારા પ્રભાત કુમાર છે ને હવે શૂટ કરવા નીકળી ગયા છે, કારણ કે દીવમાં સરસ મજાનું લોકેશન હોય. એમાં ગમે ત્યાં જાઓ કંઈ ઘટે જ નહીં. એવું લોકેશન સરસ મજાનું આવે. અત્યારે તમને નજારો બતાવું આખો એમ છે દીવ. હો ભાઈ કંઈ ઘટે જ નહીં. તમારા રામજીભાઈને અને શૈલેષ ને પ્રભાત ને બસ શૂટ કરે અહીંયા એક નંબર. પણ અહીંયા છે ને ચાર્જેબલ છે. સાડી એક ભાઈ આવ્યા હતા અમારી પાસેથી લઈ ગયા ચાર્જેબલ 2500 રૂપિયામાં 24 કલાક. મતલબ કે 12 કલાકમાં તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ છો, આખા દીવમાં ગમે ત્યાં. એટલે પોઈસ ફાડી દીધી, પણ ડ્રોનની સખત મનાઈ છે. ઉડાડો તો જવાબદારી તમારે રહેશે એવી રીતની ભાઈ વાત કરી. હવે શૈલેષભાઈ 2 શબ્દ કહી કામ કે ભાઈ એમ ફોટા સરસ આવે, કંઈ વાંધો નહીં. સરસ મજાનું અહીં પ્રી વેડિંગ શૂટ થઈ ગયું છે ને. અહીંથી છે ને વિદાય લેવાનો આપણો સમય આવી ગયો છે મિત્રો. તરત હવે પાછા મળીશું કંઈક નવી પાર્ટી સાથે અને અહીં પ્રી વેડિંગ કરશું. સરસ મજાની મજા પણ આવી ગઈ. શૈલેષ કુમાર અહીં ઉભા કંઈક વિચાર પેલા પાણી એટલો આવી ગયો. આપણે આવ્યા આવી ગયું. જો આપણે તમને પહેલા વિડીયોમાં બતાવ્યું ત્યારે પાણી નહોતું, અત્યારે આવી ગયું છે ને. આપણા લાઇટ કહે કે નાઇટ કહે, પાણી જિંદગીમાં હંમેશા વહેલું જ આવી. એટલે ભાઈ શૈલેષનો કહેવાનો મતલબ એમ છે સંગ્રહ કરો એટલે પાણી મળ્યું. બરાબર, ફળ મળે પાણી. તો આ ભાઈ કુકરી કરીને છે સરસ મજાની. અહીંયા કંઈક ફાયર જેવું લાગે મને તો. અંદર હજી જવાનું છે કે નથી જવાનું મને ખ્યાલ નથી. સરસ મજાનું લોકેશન છે, પણ શૂટ કરવું કે નથી કરવું આપણે જે અંકિતભાઈ આવ પછી વધારે ખ્યાલ પડે. ત્યાં સુધી અહીંથી ઉભીને આ નજારાને નિહાળીએ આપણે. કુકરી સાહસ આમ તો જાતનું ફાયર માટે, મતલબ યુઝ થાય તારી ટાઈમ લાગતો એવી રીતના છે કંઈ. કુકરી કરીને કુકરી તો આવી ગયા છે આપણે ચર્ચ તો આપણે છે ને ફોટોગ્રાફી બહારથી કરવા દે. અંદરથી અંદર આપણે નહીં જવા દે. આપણે જવા દે, આપણે ક્યાં ફોટો પાડીએ? આપણે બે અંદર જઈ ફોટા પાડી લઈએ. 2 વ્હીલને નીકળે છે એટલે ધીરે ધીરે ન નીકળે. લોકેશન સરસ મજાનું છે અહીંથી. તો હું શૈલાભાઈ અંદર જતા આવ્યા, પણ જ્યાં ફોટો કે વિડીયો કરવાની મનાઈ હતી, પણ અમે અમારી નરી આંખોથી બધી દ્રશ્ય જોઈને આવતા રહ્યા છીએ. અને જો કંઈક અલગ પ્રકારનો નજારો દેખાય છે સરસનો એક નંબરનો.
હે એ તો અમે અંદર બે ગયા તો અમારા બધા જોઈ કે ક્યાંથી આવ્યા બે તો અમે આમ કરી લીધું હા એમ કરી લીધું ને તો પછી અમારા હોય સાના મને બે ગયા અમે બે ગયા ત્યાં ફરીને ઓલી નીકળીને પાછા આવીને આવતા રહ્યા છે અમારા અહીં અંકિતભાઈ પ્રી વેડિંગ ચાલુ જ છે આપણે માળિયા તાલુકા સિવાય બીજે ક્યાંય ન જ્યાં ગુંઠા આવી ગયા દીવમાં આ છે નાગવા બીચનું લોકેશન સરસ મજાનું કારણ કે જમીને પછી સીધા આવી ગયા તો આપણે નાગવા બીચ દિવાળની છે ને વિલેજ આવ ઘટી ગઈ છે એટલે અહીં પ્રી વેડિંગ કરવામાં ખાસ ધ્યાન રાખવું અમે આ કપલને એટલું દૂર ઉપાડ્યું છે આનું કંઈ નક્કી નથી કંઈ પડી તો એકદમ અધર બધર પાણા ઊભા છે એટલે ભાઈ ધ્યાન રાખવું આ બાજુ નાગવા બીચ આવીને આ જો લોકેશન ઉપર પ્રી વેડિંગ કરવા આવો ને આવી રીતના આખા પાણા હવે ધોવાઈ ગયા છે એટલે થોડુંક ધ્યાન રાખીને હવે બધે આવું એટલે અમે હવે સીધા છે ને આ બીચ ઉપર હોય જાય કેમ છે સરસ મજાનું સનસેટનો સમય થઈ ગયો છે ને શૈલેષભાઈ આપણે શૂટ કરે છે ને અમારા જો આ ફ્રેમ ઉપર છે પ્રભાતભાઈ પણ શૂટ કરે છે અમારા અંકિતભાઈ થોડાક એવા થાકી ગયા છે પણ કંઈ વાંધો નહીં અત્યારે જે અહીં લોકેશન ઊભું થાય છે અહીં એક નંબર એટલે એક નંબર દરિયાઈ વાતાવરણમાં જબરદસ્ત આ છે ભાઈ દીવ સરસ મજાની જગ્યા ઉપર લીલો થોડી મારે આપણે છે ને ત્યાં ચોરવાડ થોડોક વધારે મારે છે પણ જે આ જે નજારો દેખાય ને એકદમ અતક માની ગયા બાપ હાલો રેડી હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં બધાને જય સોમનાથ ને જય દ્વારકાધીશ તો હવે અત્યારમાં વહેલા તો આપણે ઉઠી ગયા છે વહેલા ઉઠીને આપણે જવાનું છે આજે ક્યાં જવાનું હતું અભી કિસીને બોલા था જુનાગઢ જાના હાજો આજે આવી ગયું જુનાગઢ આપણે જવાનું છે આપણે આજે આપણે અંકિતભાઈનું પ્રી વેડિંગ બાકી છે એટલે જુનાગઢવાળું આપણે શું નામ છે અંકિતભાઈનું સરસ મજાનું પ્રી વેડિંગ બાકી છે હવે અલગ કોસ્ચ્યુમમાં આપણે આખું પ્રી વેડિંગ એનું શૂટ કરવાનું છે એટલે જુનાગઢ આપણે જવાનું છે અને રોડ રસ્તામાં એમનું શૂટિંગ કરવાનું છે અને આપણી સાથે આવે છે કમલેશ કુમાર અને પ્રભાતભાઈ અમારા અશ્વિન કુમાર ઉઠીને સૂઈ જાય છે પાછા કારણ કે વાગ્યા છે આજે રાતના 4 આપણે 6 થાય ને તો અહીંયા શૂટ કરતા હોવા જોઈએ એવી રીતના પ્લાનિંગ થઈ જાય અને 9 થાય ને તો પેકઅપ પછી પાછું 5 વાગે ચાલુ કરવું એટલે 8 વાગ્યા સુધી ટાઢા પોરનું કારણ કે તડકો અત્યારે વધારે છે ને વધારે લાગે એટલે નો ભેગું થાય એમ તડકાનું તો આ બધી ભેગા કરી અને આપણે કમલેશ કુમાર છે ગળું રાહ જોઈ છે ને પ્રભાતભાઈ આપણે ઘરે આવે છે તો આવે એટલે નીકળીએ ફટાફટ ને હું આપણે અંકિતભાઈને ફોન કરી દઉં કે ભાઈ તમે નીકળી જાઓ એટલે અમે પણ નીકળી જઈએ તો હાલ રસ્તામાં મળીએ આ ભાઈને રીતે ધક્કો કરી બ્રશ કર્યો બાકી છે લુસવાન ઈજાને લીધે આપણે પ્રભાતને લીધે અડધું કામ ભૂલી જાય લુસવાન ક્યાં હાથ બધી કરી દે હું મૂકી દઉં પાછળ મેં સીટ બેલ્ટ બાંધી લીધો ક્યાં લુસવાનું એટલે આપણે કેતનભાઈને અડધી રાતે ધક્કો કરાવ્યો અડધી તો ના કહેવાય પણ ગુડ મોર્નિંગ જેવું કહેવાય રૂમાલ તો અમારી પાસે છે તો હલો હવે કોલો આપણે છે ને ગળું રાહ જોઈ નીકળી જાય ગાડી હજી બંધ નથી થઈ વાગી ગયા છે 4:30 એટલે આપણે 100 વાગે લગભગ પહોંચી જાવ એવું મારો ટાર્ગેટ છે તમારે આવી ગયા ને સીધું શાની શરૂઆત કરી સાથે ભાવેશ પણ છે એટલે ભાઈ શા આવીને મને ફેન ન પડે વાત સાચી જ છે એટલે અમે તો ખારી નાસ્તો ચા ને કરી લીધો ને કમલેશ આવીને છે ને કન્ટિન્યુ છે એ ભાવે છે ને એક ઝોલો નથી માર્યો કારણ કે સીધા ફંક્શનમાંથી આપણી સાથે આવ્યા છે હા ભાઈ જો તો આપણે બે દી કન્ટિન્યુ કરવાનું છે ભલે ઉજા આગ છે ને આ ટેપ ટાઈમ બંધ થઈ જાવ હા ભાઈ હવે જોયાડી જુનાગઢની ગલીમાં બહુ થાય ક્યાં રાણાની રીતમાં જો તમે જોઈ શકો જુનાગઢ ગઢ ગિરનાર આપણે આ છે દામોકુંડ અમારે કમલેશભાઈ કાઢવાની છે પેલા સામાન ફટાફટ કાઢી લઈએ ને આપણે અંકિતભાઈ પાછળ જ છે આપણો સામાન પહેલાં સેટ કરી લે પછી તમને લોકેશન આગળ બતાવું સમુદ્ર પ્રી વેડિંગ શૂટ સ્ટાર્ટ થઈ ગયું છે હું મારી ફ્રેન્ડ બને બેસી ગયો છે અમારે કમલેશભાઈ છે શૂટ કરે છે અને પ્રભાતભાઈ કેન્ડિટ કરે છે હું રેગ્યુલર ફોટોગ્રાફી કરું છું એટલે સરસ મજાનું શૂટ ચાલુ છે દામોદર લોકેશન ઉપર કંઈ ઘટે જ નહીં સરસ મજા કંઈ ઘટે જ નહીં આ ક્યાં થાય કે સમજાતું નથી થઈ ગયું કેમ અલગ અલગ ફ્રેમ ઊભો થશે મારી ફ્રેમ બદલાવી પડશે હવે પ્રભાતીનું કેન્ડિટ કરે કે ન કરે પણ મારી ફ્રેમ બદલાવી પડશે તો તમે ભેગું થાય કેમ છે લોકેશન તો આપણે કપલને મોકલી દે તો ઉપર કારણ કે દી થોડોક વધારે જ ઉપર વહી ગયો છે તો તું ક્યાં ગયો તો કરવાનું વાગે તો પછી તને ખબર ન પડે કે આપણે ધ્યાન દઈએ તો ચલો હવે છે ને રોડ વાળું થોડુંક શૂટ કરવાનું છે પણ તડકો થોડોક વધારે પ્રમાણમાં વધી ગયો છે
એટલે થોડુંક એડજસ્ટ કરી ક્યાંક વ્યવસ્થિત લોકેશન હોય ને ત્યાં શૂટ કરીએ તો ભાઈ થોડુંક વધારે ગમે શૂટ કરી લીધું સોંગ આખું બની ગયું રીતના ક્વોલિટી તો આવે છે ધીરે ધીરે અને અમારા કમલેશભાઈને આગળ હવે જાય લોકેશન કઈ બાજુ છે એ ગોતીએ એટલે આમ સેટ તો હોય જ પણ અલગ અલગ જગ્યા પ્રમાણમાં રાખવું પડશે કમલેશ હા થોડુંક લઈ લે આવું કંઈક આવતું હોય એવું એક નંબર સમજો થઈ ગયો ને તડકો હું આને ગમે એટલી વાર કહું નથી મારું માનતો જ નથી આપણી સાથે આવી ગયા ચેતનભાઈ હાય ચેતન હાવ આર યુ કહી दो भाई प्रोग्राम में बताइए कैसे हैं आप लोग अगर चैनल पे नए हो तो चैनल को सब्सक्राइब करें और ज़्यादा से ज़्यादा शेयर करें क्योंकि अब शेयर की बहुत हमें ज़रूरत है कारण કે મિત્ર એવું થઈ ગયો સમય કે ટાઈમ હવે એટલો નથી મળતો અમને કે ભાઈ કન્ટિન્યુ રહીએ હવે થોડો કામના લીધે એટલા અમે મજદૂર થઈ ગયા ને કે ભાઈ તો છતાંય અમે અમારી બનતી મહેનત તમે કરીએ જ છીએ કે ભાઈ તમને અમારા વિડીયો શેર સુધી પહોંચાડી શકીએ અને ટાઈમ ટેબલ છે ને અમારો થોડુંક વિખાઈ ગયું મિત્રો એટલે તમે થોડોક સપોર્ટ અમને કરતા રહ્યો ને એટલે અમારે ટાઈમ ટેબલ પાછો લેવલ આવી જાય અને અમે રેગ્યુલર પાછા થઈ જાય એવું અમને લાગે પણ થોડા કામના અભાવના કારણે થોડુંક હવે તો સમજી જાવ ને આપણે જો નીકળી જવાનું છે સોરવાડ પહેલાં જવાનું છે ત્યાં થોડોક સામાન લેવાનું છે આપણે જલંધર જવાનું છે ત્યાં આપણે સુજીતભાઈનું જે શૂટ કર્યું હતું ને એ જગ્યાએ આપણે લોકેશન ઊભું કરી અને શૂટ કરવાનું છે હવે જોઈએ આઈડી જો તમને આખી ડિટેલ આખી બતાવું છું કે કઈ રીતના અમે સેટઅપ ઊભો કરીએ અને કઈ રીતના અમે આખું શૂટ કરવાના છે તો બન્યા રહેજો છેલ્લે સુધી ગાઈઝના દીકરો થામાં આ કમલા લીધે તો મોડું થઈ ગયું ભાઈ કમલેશ આપણે સોઈ ગયા એ ભાઈને 2 દિન ઉજાગરો હતો ને એ ભાઈ છે ને સુઈ ગયા પછી એને ઘેર ગયો ગોતવા સવારે જ વાત હતી હા. કે આપણે સુઈ જઈએ હા સુઈ જશે તો ચલો ફટાફટ આપણે જલંધર આપણે સેટઅપ તૈયાર કરીએ बकरा ने बकरा के है ना भाई से देख सकते हैं इस वक्त हम चल पड़े हैं अपनी राहों पर और मन ऐसा इतना अन्य ले બધું ને આપણા લોકેશન ઉપર જવાનું છે આપણી ક્વોલિટી ક્યાં હોય અંકિતભાઈ ક્યાં હોય ગયા એને ફોન કરી દો તો ગાઈસ આ ભાઈ છે ને એકલા નાસ્તો કરવા વર્ગી ગયા અમને બરકા વગરના જો ચાલુય કરી દીધું ઓલા બે વાટ જોઈ હું અહીંયા છે તો એ ભાઈ એની રીતે ચાલુ કરી દીધું જોઉં તમે ખાલી જો ઉપાડી લીધું બહાટી ને આ આપણું લોકેશન છે આજનું પ્રી વેડિંગ શૂટનું હા આપણો પિયુષભાઈ છે એકલહુડા જઈ લે દબાવેથી જઈ લે લા ભાઈ હરમ નહીં થાવતી એકલા ખાવતી એક બાર ધોકા ખાતા હું તો ગાઈસ તમે જોઈ શકો છો શૂટ ચાલુ થઈ ગયું છે આપણે પિયુષભાઈ શૂટ કરે છે ફોટો પિયુષભાઈ લે અને ઓલા કમલેશભાઈ છે એ વિડીયો કરે છે અને પ્રભાતભાઈ અહીંથી અલગ લેવલનું કંઈક કામ કરે છે પ્રભાતભાઈ તમે શું કરો કેન્ડિડ કરે પ્રભાતભાઈ હું અહીંયા મગરનું ધ્યાન રાખું કેમ કે આ નદીની અંદર મગર છે એ આ લોકોને હેરાન ન કરે એ માટે સરસ મજાનું ડેકોરેશન શોર્ટોની બાકી કરો ફિટ કરવાનું બાકી છે જો સરસ મજાનું શૂટ ચાલુ છે દ્રશ્ય ખાલી જો કેમ બાકી લાગે ને મલ્લાલ એમ આવી ગઈ એવું લાગે નારળીઓ કઈ ઘટે આવી બસ ખાલી આપણે વાવ દેવાની છે તમને કહું વાવ દેવી હા હાલો ને કરી નાખીશું એમ કે તો બીજો ભાઈ શૂટ આપણે કરેલું હતું એનું લોકેશન આપણે ઊભું કરો અંકિતભાઈ થોડાક કંઈક આપણે શેરવે બેસવાનું છે લઈને આપણે બેસાડશો કંઈ વાંધો નહીં પણ આપણે લોકેશન પ્રમાણે બધું થશે ત્યાં સુધી કંઈ નહીં થાય ગુલાબનું ફૂલ ગુલાબની પાખડી પ્રભાત અહીં ગુલાબની પાખડી પડી મિત્ર દુર્યોધન એ લે લે તું ઓર દે દે સબકો અહીંયા અમારે ચેતનભાઈ ફોટોગ્રાફી કરે છે જી માસ્ટર લઈને અત્યારે અને ભાઈ ફોટોગ્રાફી કરવી ફરજિયાત છે આમાં ક્યાંથી ગયું ક્લિક આવે ને એ જ ખબર નથી પડતી ભાઈ એ કંઈ મુવમેન્ટ મિસ ન થવી જોઈએ અમારો કહેવાનો મતલબ એ છે અહીંયા ગુલાબ લીધું આમાં મગર છે અમારા અંકલભાઈ ગુલાબ લઈ લીધું ચેતન ફૂલ ને બધી પૂરા થઈ ગયા ને અમારા એ ભીણા ને ભેગા કર તો મિત્રો હવે છે ને અત્યારે સનસેટ થઈ ગયો છે તો કે અંધારું થઈ ગયું સનસેટ કયાનો પતી ગયો કહેવાય હવે આપણું કલો કંઈ બોલતો જ નથી કલા નહીં હા ઓકે કઈ વાંધો ભાઈ સરસ મજાનું અમે શૂટ કર્યું છે ને અમારે જે જોતું હતું એ બધું ભેગું શું છે આ ભેગું કોણ કરશે ભાઈ બધું હવે
હાલ્યો હાલ્યો હવે આમ નિરાંતે જોઈ હવે છે ને હું બધું મારું પેકઅપ બધું ભેગું કરી લઉં છું એટલે આપણે પછી ખાલી બીજાની પ્રી વેડિંગ હોય એટલે વાંધો ન આવે, જેથી કરીને આપણું બધું રેડી હોય એટલે કંઈ ઘટે જ નહીં. આમાં થોડુંક અન્ય જગ્યા પ્રમાણે હવે અહીંથી નીકળી જવાય, કારણ કે બાપુ કહે છે કલ શામ તો શેર આવ્યા હતા, તો શેરની જગ્યાએ આપણે ભાઈ ભાગી જવાય, બીજું કંઈ કરાય નહીં. એટલે પહેલાં આ ભેગું કરી લો પછી બીજું. તો મિત્રો હવે છે ને આપણું પ્રી વેડિંગ પતી ગયું છે ને આપણું કપલ આગળ ધીરે ધીરે જાય છે ને અમે એમની પાછળ જોઈ લો અમારે ચેતનભાઈ ને કમલેશભાઈ ને પ્રભાતભાઈ સામાન તમે જો બાસ કાંઈ થઈ ગયું નહીં. અનોખું કામ કર્યું છે. આ કંઈક અલગ બનાવ્યું છે અમે, કારણ કે બધા સેમ કરે એટલે पहले हम फोटोग्राफर थे अब મજદૂર बन गए મજદૂર થઈ ગયા મજદૂર. એટલે ભાઈ હવે જો અમે અમારી આઈડીમાં નાખી દઈશું, તમે ખાલી જોઈ જો એવી રીતના અમે બનાવ્યું છે આખું. મહેનત જો અમારી મહેનત રંગ લાવી ગઈ એક દિન, दिख रही है મહેનત દિખ રહી ગઈ છે, ये मेहनत दिख रही है મહેનત દીખ રહી છે. એટલે થોડું ખાડો અઘરું તો પડે પણ સરસ થાય તો મજા આવે એમ.